સમાચારમાં આગળ વાત કરીશું મહારાષ્ટ્રના થાને જિલ્લાના શાહપુર તાલુકાના અટગાંવ વિસ્તારમાં આવેલા એક જૂના લાકડાના ઘરમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। અટગાંવ રેલવે સ્ટેશનથી સામે આવેલા પ્રદીપ ભાનુશાલીના ઘરમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જે આગમાં અનાજ કપડાં સહિતની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી। માહિતી મળતા જ શાહપુર મ્યુનિસિપલ કાઉન્સિલની ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ પર પહોંચી અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં મેળવ્યો હતો, જે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ભાનુશાલી પરિવારને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જે શાહપુર અટગાંવમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી, જે જૂના લાકડાના ઘરમાં આગ લાગી હતી, જે શોર્ટ સર્કિટથી આગ લાગવાની શંકા થઈ રહી છે, જે ઘરવખરીને બળીને ખાખ થઈ ગયું છે। જે મહારાષ્ટ્રમાં શાહપુર અટગાંવમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી, જે જૂના લાકડાના ઘરમાં આગ લાગી હતી, જે શોર્ટ સર્કિટથી આગ લાગવાની શંકા થઈ રહી છે, જે ઘરવખરી બળીને ખાખ થઈ ગયું હતું।